17 વખત ચકાસો, મને 17 વખત તપાસો, એક નહીં 21 રવિવાર ભરો અને તપાસો, કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા, તારે મારી પર ઓથરો વિશ્વાસ કરજો, નકર મારી પર ના કરતા. હું જાહેરમાં કહું છું કે તમે મૂર્ખા એટલે બનો છો કે હાથે કરીને તમારું દુઃખ લઈ અને જાવશો ને તો દુઃખ હોમે વાળા કઈ રીતે મટાડે છે એની સહેજે જ્ઞાન નહીં હોતું. બસ તમે કરો એ ખરું, એટલે કર્મો તમે કર્યા છે, ગુના તમે ભોગવો છો અને એનું તમે બધું ભુવાન માથે પાડો. ભુવાજી તમે કરો એ ખરું થાય એવું? તમને તમે બીમાર પડ્યા છો, તમારે જ ગોળી ખાવી પડે. ભૂવો ગોળી ખાય? તમે ભુવાન ગોળી ખવડાવો છો. તમે ખાઓ, તમે જે કરો એ, પણ અમારું દુઃખ મટવું જોઈએ. ચોથી મટે અને અમે તમારા જેવા મળી જ રે. તમારે જેવો લોભ લાલચ હોય ને કે 15 દાડામાં સુખી થઈ જાવ, એટલે 15 દાડામાં સારું કરવા વાળો મળી જ રહેશે. તમને મળી રહેશે ને. હવા મહિનામાં સારું થઈ જાય, તમે આશાએ જાવ છો તો હવા મહિનામાં સારું કરવા વાળો પાછો મળી રહે તમને. હા હા, હવા મહિનામાં જો બધું સારું થઈ જાય તો આટલો વ્યવહાર કરજો કે સારું. અને પછી મારે નહીં કોઈની નિંદા કરવી, ને બધાની દુકાનો સટલો પડી જશે, રવા દો. પણ તમે મૂર્ખા બનો છો તારે દુનિયા બનાવો બનો છો ને તમે. સવા મહિનામાં સારું થાય? જન્મો જન્મના કર્મો ખોટા કર્યા હોય, અત્યારથી જન્મથી લઈ અને અત્યારે ઉંમર તમારી 40 વર્ષની હોય તો 40 વર્ષથી 15 વર્ષ પહેલાના ગુના નહીં કહેવાતા. એ ભગવાન માફ કરી દે. કદાચ ખૂણે કરી નાખ્યું હોય કોકનું તો એ ભગવાન માફ કરી દે. ચમ 15 વર્ષ પહેલાની બુદ્ધિનો વિકાસ થયો ના, એ છોકરમતમાં ગણાય, એટલે કદાચ એ ગુના ના કહેવાય. 15 વર્ષથી તમને જવાનીની અવસ્થામાં આવો ને તારે જે તે કર્મો કર્યા બધા નોટ થયા હોય, એ કર્મો અનુસાર તમને આ દુઃખ પડ્યું હોય તો કયો ભૂવો મટાડશે? મટાડશે? કયો ભૂવો મટાડશે? મટાડશે? તો કોઈ એવું કહે ને કે 6 મહિનામાં સારું કરી દઉં તો સમજી લો ફ્રોડ છે. હું તો નહીં કહેતી 6 મહિનામાં સારું, હું તો એવું કહીશ 6 મહિના ટકો અનુભવ થશે મારો કે હું કઈ રીતે કામ કરું છું. હા, શું ખોટું? ના થાય, ક્યારેય ના થાય. જ્યાં સુધી પોતે વ્યક્તિ એના કરેલા ગુનાનો અંતર નાભીથી પસ્તાવો ના કરે, ભગવાન માતાજીની સમર્પણ કરી અને એની આગળ કાલાવાલા કરી કગરી અને પ્રાર્થના ના કરે, ત્યાં સુધી કોઈ પણ દેવી શક્તિ, કોઈ પણ ભગવાન તમને સુખી કરવામાં કૃપા કરે. આશીર્વાદ કે કૃપા આઈન કે વાંટા ફેરા કરવાથી, રવિવાર ભરવાથી મળતી? એના માટે આ મારી વાતોનું પાલન કરી અને 100 વાત કીધી હોય એમાંથી 10 તો પાલન કરો તો મારા ભગવાનને કહેતા ભાવ છે કે હે નાથ, મારો ભક્ત મારા પારે આવ્યો હતો ને, મારા પ્રવચન રૂપી શબ્દ એને જીવનમાં વધારે નહીં પણ 10 નવા નિયમોનું પાલન કર્યું છે. હે નાથ, એને થોડું તો દુઃખ મટાડવા દો. તો મારો ભગવાન મને રજા આલે અને કે જા, તારો દીકરો તારો ભાવિક ભક્ત બન્યો છે ને, પણ તું ધીરે ધીરે એનું થોડું દુઃખ ઓછું કરી દે. અને જેમ 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 મારી વાતોનું પાલન કરો ને, એમ 6-12 મહિનામાં તમને ઘણી બધી રાહત કરી આલું. હું એ મેરડી માતા છું. ઘણી બધી એટલે ઘણી બધી, એની કોઈ સીમા નહીં. ઘણી બધી એમાં મારા ઘણા બધા કેટલું બધું આવી જાય. હા, શું ખોટું? પણ કઈક ભાવિક ભક્તોને એવું હોય કે માં હું તારા પારે 1 વર્ષથી આવું છું, પણ મારા પપ્પાને ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં. તો પપ્પાના ચેવા કર્મો છો તમે જાણો છો? માં, મારી મમ્મીને આ કેન્સર થયું છે, માં હું તો બહુ તારા રવિવાર ભર્યો, તને રોજ 1 વર્ષથી તારા પારે આવું છું, રોજ માં પ્રાર્થના કરું છું. કેન્સરમાં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું. તો માં, તો તમે શંકા થાય કે આરું માતાજી બધાનું કરે, મારું છે નહીં કહેતા. તો મમ્મીના કર્મો ચેવા તમને ખબર છે? ખબર છે? પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો હક કાઢો કે ખુખાર મેળડી છે તો મારું કામ ના થયું, પણ